નમસ્કાર, હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સૃષ્ટિ શ્રી સરસ્વતી વિદ્યાલય પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના 9મા દિવસ નિમિત્તે આપની સમક્ષ એક વાર્તા રજૂ કરું છું. એક નાનકડા ગામમાં રાહુલ નામનો એક છોકરો રહેતો હતો. તે ખૂબ જ ગુસ્સાવાળો અને તોફાની હતો. તે પોતાના મિત્ર સાથે હંમેશા લડતો અને ક્યારેય કોઈનું સાંભળતો ન હતો. એક દિવસ તેના ગામમાં ગણેશોત્સવ રાખવામાં આવ્યું હતું. તેણે વિચાર્યું કે પોતાના મિત્રો સાથે મોજ મસ્તી કરવાની આ સારી તક છે. પરંતુ જ્યારે તે ઉત્સવમાં ગયો ત્યારે તેણે જોયું કે ત્યાં ગણેશોત્સવ નિમિત્તે મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. પરંતુ તેને ગણેશજીથી નફરત હતી, કારણ કે તેને લાગતું હતું કે ગણેશજી તેના તોફાનો બંધ કરે છે. તેથી તેણે નક્કી કર્યું કે ગણેશજીની મૂર્તિ તોડી નાખશે. જ્યારે તેણે મૂર્તિ તોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તરત અવાજ આવ્યો, "રાહુલ, આ તું શું કરી રહ્યો છે?" તેણે જોયું કે ગણેશજી તેની સામે ઊભા છે. ગણેશજીએ કહ્યું, "રાહુલ, હું તારા તોફાનો રોકવા ઈચ્છતો નથી, પરંતુ હું તને સાચા રસ્તે લઈ જવા માંગુ છું. હું તારી બધી ભૂલોને માફ કરવા હંમેશા તૈયાર છું." રાહુલને પોતાની ભૂલોનો અહેસાસ થયો. તેણે ગણેશજી પાસે માફી માંગી. ગણેશજીએ માફ કરતાં કહ્યું, "રાહુલ, તારે તારા મિત્રો સાથે પ્રેમથી રહેવું જોઈએ અને ક્યારેય કોઈને દુઃખ ન આપવું જોઈએ." રાહુલે ગણેશજીની વાત માની અને તેના મિત્રો સાથે પ્રેમથી રહેવા લાગ્યો. તો 9મા દિવસ નિમિત્તે આપણે ભગવાન ગણેશ પાસેથી માફ કરી અને સકારાત્મકતા સાથે આગળ વધવાનો પ્રયાસ કરીએ. જય ગણેશ.